حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. بل يريد الإنسان ليفجر أمامه يسأل أيان يوم القيامة. صلوات بر محمد وآل محمد. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે શબે જુમા જેવી બા અઝમત રાતમાં આપણને તૌફીક આપી કે ફરશે અઝા પર આવી મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં બેસી અને કુરાને મજીદના શબ્દો, કુરાને મજીદના નાઝિલ થયેલા અલ્લાહના પૈગામ અને મેસેજને આપણે આપસમાં ચર્ચા કરી શકીએ. છેલ્લી 2-3 શબે જુમાથી આપણે સૂરે કયામતની આયતોને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા હતા. થોડીક વાતો રોઝે કયામતના બારામાં આપણે રજૂ કર્યા. આજે કુરાન મજીદના આ 75મા નંબરના સૂરા સૂરે કયામતની 5મી અને 6ઠી આયતની મેં તિલાવત કરી. ખુદાવંદે આલમ આ આયતની અંદર ઇન્સાનનો એક સ્વભાવ, માણસની એક મેન્ટાલિટી એને રજૂ કરે છે, બયાન કરે છે કંઈક આ રીતના કે કયામતના બારામાં ઘણા લોકો રસૂલે ખુદાની પાસે આવતા અને આ રીતના સવાલ કરતા કે ક્યારે કયામતનો દિવસ આવશે. તમે મારા આ લહેજા ઉપર ધ્યાન આપજો. એક વખત આ રીતના હું પૂછું કે કયામતનો દિવસ ક્યારે આવશે અને ક્યારેક કોઈ એમ કહે ક્યારે કયામતનો દિવસ આવશે. આ લહેજો ફરક પડે, એમાં માના અને અર્થમાં પણ ફરક પડે. કુરાન મજીદની આ આયતમાં કંઈક આવું જ બયાન થયું છે. ખુદાવંદ આલમ કહે છે કે આ માણસો આવીને કયામતના વિશે એ રસૂલ તમારાથી પૂછે છે, કયામતની ચર્ચા કરે છે, કયામતની વાત તમારી સામે રાખે છે. એવું નથી કે આ લોકો કયામત વિશે જાણવા માંગતા હોય, ઇન્ફોર્મેશન ભેગી કરવા માંગતા હોય, જાણકારી મેળવવા માંગતા હોય, કયામતના દિવસની કંઈક સમજ એ લોકોને ખપતી હોય એટલે તમારી પાસે આવીને વાત કરે છે. નહીં, આ લોકોનો સવાલ કરવાનો હાવભાવ અને તરીકો એમ છે બલકે ઇન્સાન બલ યુરીદુલ ઇન્સાનુ લિયફજુર અમામા. આ ઇન્સાન એમ ચાહે છે કે આખી જિંદગી ગુનાહ કરતો રહે, એ માટે એ સવાલ કરે છે, આ રીતના તમારાથી પૂછે છે કે ક્યારે કયામતનો દિવસ આવશે. મતલબ શું? આ આયતને તફસીર કરતા આપણા ઉલમા આ રીતના બયાન કરે છે કે રસૂલે ખુદા અથવા અલ્લાહના કોઈ પણ નબી આવીને લોકોને અમુક કામો કરવાનું કહેતા, અમુક કામોથી રોકતા. આ કરવાનું છે, આ નથી કરવાનું. લોકો જ્યારે પૂછે કે ભાઈ શા માટે આ નથી કરવાનું, એટલે નબી જવાબ આપતા કે ભાઈ જે ગુનાહ કરશો, બુરા કામ કરશો, જુલ્મ સિતમ કરશો, કોઈનો હક લઈ લેશો, આનો હિસાબ કિતાબ છે, આનો
બદલો લેવામાં આવશે, કયામતના દિવસે ખુદા પૂછાણ કરશે. લોકો જ્યારે વિચારતા કે આ ગુનાહ નથી કરવાના કારણ કે કયામતનો દિવસ છે, આ નબી કયામતનો ખૌફ આપણા દિલમાં રાખે છે, કયામતનો ઇનકાર જ કરી દ્યો ને, કયામતને માનવી જ નથી આપણે, કયામતનો અકીદો દિલમાં નથી રાખવો, પછી તો આઝાદ, જે કરવું હોય તે કરીએ, જેમ કરવું એમ કરીએ. ખુદા ઈ વાતને કુરાનમાં બયાન કરે છે, બલ યુરીદુલ ઇન્સાનુ લિયફજુરા અમામા, ઇન્સાન એમ ચાહે છે કે એના સામે રસ્તો ખુલ્લો હોય, દિલ ચાહે એટલા ગુનાહ કરે, આખી જિંદગી ગુનાહ કરવા ચાહે છે, એટલે જ આવીને આ રીતના પૂછે છે કે કયામત ક્યારે આવશે, ક્યારે કયામતનો દિવસ થશે. એનો સવાલનો તમે લહેજો જુઓ, સવાલનો હાવભાવ જુઓ. આ સવાલ સમજવા માટે નથી, બલકે ઇનકાર કરવા માટે છે. દાખલા તરીકે આપણે કોઈને કહીએ કે ફલાણા બાઈ મને મળવા માટે આવવાના છે, મારા દોસ્તોને અમે બધા બેઠા હોય, આપણે કહીએ આટલા વાગે મારો ઓલો દોસ્ત મને મળવા આવવાનો છે, સમય થઈ ગયો, ટાઈમ થઈ ગયો, હજી તે ના આવ્યો, 5 મિનિટ 10 મિનિટ 1 કલાક 2 કલાક થઈ ગઈ, ઈ ના આવ્યો. હવે મારા દોસ્તો મારાથી કેમ પૂછશે ક્યારે આવશે? મતલબ એ કે હવે કઈ આવવાના નથી, ભૂલી જાઓ, અમને નથી લાગતું કે આવશે, એના આવવાનો ઇનકાર કરવો છે, એટલે આ રીતના મારાથી સવાલ કરે છે. ખુદાવંદ આલમ સૂરે કયામતની 5મી ને 6ઠી આયતની અંદર આ રીતના આ લોકોના સ્વભાવને, આ લોકો જે ઇનકાર કરી રહ્યા છે એને બયાન કરતા કહે છે, બલ યુરીદુલ ઇન્સાનુ લિયફજુરા અમામા યસઅલુ અય્યાના યૌમુલ કિયામah, કયામત ક્યારે આવશે? આ રસ્તો સાફ કરવા માટે, આખી જિંદગી ગુનાહ કરવા માટે એનો આવો પ્રશ્ન. આ આયતના અનુસંધાનમાં તફસીર અલી ઇબ્ન ઇબ્રાહિમ કોમી એની અંદર આ આયતનો કંઈક આ રીતના અર્થ કરવામાં આવ્યો કે ઇન્સાનનો સ્વભાવ એ છે કે ગુનાહ કરતો જાય છે, તૌબા કરવાનું ટાળતો જાય છે, અને એમ કહે કે હું બાદમાં તૌબા કરી લઈશ. આ રીતના ગુનાહનો રસ્તો સાફ કરવા માંગે છે, એટલે કયામતના હોવાનો ઇનકાર કરે છે. આયતની તફસીરમાં કંઈક આ રીતના કહેવામાં આવ્યું કે દરેક ઇન્સાન કે જે તૌબા કરવાનું ટાળતો હોય ને, એ માણસને કયામત ઉપર ઈમાન અને ભરોસો એટલો નથી, કયામત ઉપર એટલું યકીન એ નથી રાખતો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇબ્ન મસઉદ ને, પોતાના સહાબીને રસૂલે ખુદા આ રીતના કહે છે, એ ઇબ્ન મસઉદ, જ્યારે પણ ગુનાહ કરવાનું મન થાય ને, ગુનાહને ટાળી દે, હમણાંની પછી કરીશ, થોડી વાર પછી કરીશ, બાદમાં કરીશ, ગુનાહને મૂકી દે. પણ જો ગુનાહ થઈ ગયા તો તૌબા તરત જ કરી નાખ, ઝડપથી આ ગુનાહની ભરપાઈ કરી નાખ, આ ગુનાહને તારા નામે આમાલથી સાફ કરાવી નાખ. ગુનાહ કરવામાં આળસ કરો, ટાળી દો, ઢીલ રાખો, પણ તૌબા કરવામાં ઝડપ, આગળ વધીને તરત જ તૌબા કરી લેવામાં આવે. કારણ કે ઇન્સાનનો સ્વભાવ એવો છે. ત્યાં રસૂલે ખુદ આ જ આયતને પડે છે, બલ યુરીદુલ ઇન્સાનુ લિયફજુરા અમામા, ગુનાહના રસ્તા ખુલતા જાય એમ ચાહે છે આ ઇન્સાન. ઇન્સાનનો સ્વભાવ આ રીતનો બની ગયો છે. નહીતર વિચાર કરે કે જો ગુનાહ થઈ ગયા છે, હમણાં તૌબા કરી લઉં એટલે હવે પાછા ગુનાહ નહીં થાય મારાથી, એના કરતા ગુનાહ કરતો રહું ને પછી તૌબા કરી લેશું. આખી જિંદગી પડી છે તૌબા કરવાની, આખી જિંદગી પડી છે. આટલા મહિના પછી પાછી શબે કદ્ર આવશે, જરાક રોઈ લેશું, ગાલ પર 2-4 તમાચા મારી લેશું, તૌબા કરી લેશું, ગુનાહ માફ. આ રીતનો વિચાર એને કહેવાય લિયફજુરા અમામા. ઇન્સાન ચાહે છે કે આ રીતના પોતાની સામે ગુનાહનો રસ્તો ખુલ્લો રહે, એટલે જ તૌબા કરવાનું ટાળે છે.
આજે જે વાતને બયાન કરવી છે બસ એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. કુરાન મજીદની એક આયત નાઝિલ થઈ, સૂરે આલ ઇમરાનની 135મા નંબરની આયત. આ આયતની અંદર ખુદાવંદ આલમ ગુનેહગારોને, ખતાકાર બંદાઓને ખુશખબરી આપે છે. શું ખુશખબરી આપે છે? હું એ આયતને પણ પઢું, એનો તર્જુમો પણ તમારી સામે બયાન કરું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કુરાનની આયત નાઝિલ થઈ કે વલ્લઝીના ઇઝા ફઅલુ ફાહિશતન અવ ઝલમુ અનફુસહુમ, જ્યારે આ લોકો બુરા કામ કરી બેસે અથવા પોતાના નફ્સ ઉપર જુલ્મ કરી બેસે, ઝકરુલ્લાહ, તરત જ ખુદાને યાદ કરવા લાગી જાય. ફસ્તગફરુ લિઝુનુબિહિમ, અને ઇસ્તિગફાર કરવા લાગી જાય. અલ્લાહના સારા બંદાઓની વાત છે. જ્યારે બુરા કામ થઈ જાય અથવા પોતાના નફ્સ પર જુલ્મ થઈ જાય, ખુદાને યાદ કરવા લાગી જાય અને ઇસ્તિગફાર કરવા લાગી જાય. વમન યગફિરુ ઝુનુબ ઇલ્લલ્લાહ, ખુદા સિવાય બીજો કોણ છે જે ગુનાહને માફ કરી શકે. વલમ યુસિરુ અલા મા ફઅલુ, અને જે કંઈ કામો કર્યા છે, જે ગુનાહ કર્યા છે, એને વારંવાર રિપીટ ના કરે, ઇસરાર ના કરે, અને વારંવાર એ ગુનાહ કરવાની ખ્વાહિશ દિલમાં ના હોય. વહુમ યઅલમૂન, અને આ ગુનાહ કર્યા બાદ ગુનાહને રિપીટ કરવાની એનામાં નિયત ના હોય, ખુદાવંદ આલમ એ લોકોના ગુનાહને માફ કરી દેશે. આ રીતની ખુશખબરી ગુનેહગારો માટે ખુદાએ આયતમાં નાઝિલ કરી. તારીખમાં મળે છે, બલકે આપણા છઠ્ઠા ઇમામની આ હદીસ છે કે જ્યારે આ આયત નાઝિલ થઈને, કે જેની અંદર ચોખવટથી ખુદા ગુનેહગારોને કહે છે કે ખુદા માફ કરી દેશે. ખુદા સિવાય બીજું કોણ છે કે જે ગુનાહને માફ કરી દે? આ આયત નાઝિલ થઈ એટલે સૌથી વધારે વ્યાધિ શૈતાનને થઈ. શૈતાને મીટિંગ બોલાવી ઇમરજન્સીમાં, પોતાના બધા ચેલાઓને બુલંદ અવાજથી બોલાવ્યા, પુકાર્યા, જમા કર્યા. બધા લોકો આવીને કહે છે કે ભાઈ શું વાત છે, આટલી અર્જન્ટ મીટિંગ શા માટે તમે બોલાવી? એટલે ઇબ્લીસ કહે છે કે ખુદાએ આ આયતને નાઝિલ કરી. આપણે એટલા વસવસા પેદા કરી, આટલા બહેકાવી અને લોકોથી ગુનાહ કરાવ્યા, એ તૌબા કરશે તો ખુદા માફ કરી દેશે. આપણી મહેનત તો પાણીમાં ને, એની મને વ્યાધિ થાય છે. તમે કંઈક એવું કરો કે બંદાઓ માટે ખુદાએ જે આયત નાઝિલ કરી, આપણે એનાથી મુખાલફત કરીને કંઈક એવું કામ કરીએ કે બંદો તૌબા ના કરી શકે, બંદો માફી ના માંગી શકે, બંદો ગુનાહ કર્યા બાદ તૌબા કરીને જન્નતમાં ના જાય, બલકે ગુનેહગાર બાકી રહીને આપણી સાથે જહન્નમમાં આવે, એવું કંઈક કરવાનું છે. બધા ઊભા થઈને એક એના શાગિર્દો કંઈક સલાહ આપવા લાગ્યા. કોઈ માણસ કહે છે, કોઈ ઇબ્લીસનો સાથી કહે છે કે આપણે અલગ અલગ ગુનાહ તરફ લોકોને બોલાવીએ, આ ગુનાહ કરાવીએ, ઓલો ગુનાહ કરાવીએ. શૈતાન કહે છે ના, એ ગમે એટલા ગુનાહ કરાવશું, એ જો તૌબા કરશે તો પછી ખુદા માફ કરી દેશે. કંઈક એવું કરીએ કે તૌબા ના કરી શકે, બીજો કોઈ ઉપાય છે? એટલે એક બૂઢો શૈતાનનો સાથી ઊભો થાય છે, જેનું નામ છે વસવાસ ખન્નાસ. ઊભો થઈને કહે છે શૈતાનને કે મારી પાસે એનો એક પ્લાન છે, મારી પાસે એક ઉકેલ છે. તે આ કે આપણે ગુનાહ કરાવીએ માણસ પાસે, બંદાને બહેકાવી, એના પાસે ગુનાહ કરાવીએ, ગુનાહ થઈ ગયા બાદ હવે એના દિલમાં લાંબી આશા પેદા કરી દઈએ અને તૌબા કરવાનું ટાળતા રહીએ. એને સમજાવતા રહીએ કે તૌબા બાદમાં કરી લેજે, પછી કરી લેજે. આવો વિચાર એના મગજમાં રાખીએ, એ તૌબા નહીં કરી શકે, ઉંમર પૂરી થઈ જશે, એના ગુનાહ નામે અમલમાં બાકી રહેશે. શૈતાનનો આ પ્લાન કે ગુનાહ કર્યા બાદ તૌબા નથી કરવા દેતો, તૌબાની આપણા દિલમાં તમન્ના નથી પેદા કરવા દેતો, બલકે આશાઓ, લાંબી ઉંમરની આશાઓ આપણા દિલોમાં પેદા કરે છે. શૈતાન એટલો રાજી થયો
કે છે કયામત સુધી તારી આ જ પ્રવૃત્તિ રહેશે, તારી આ જ એક્ટિવિટી રહેશે, તું આ રીતના લોકોને બહેકાવતું રહેજે. જો ગુનાહ થઈ જાય ને, હદીસ તો અહીંયા પૂરી થાય છે, પણ આપણા ઓલમા કહે છે જો ગુનાહ થઈ જાય, ભૂલ થઈ જાય, ખતા થઈ જાય, તો હવે તૌબા વાજિબ છે. અને કેવી વાજિબ? વાજિબે ફૌરી છે. તરત જ તૌબા, તરત જ ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર, તરત જ માફી માંગી લેવામાં આવે. આ શૈતાનનું કામ છે કે તૌબા કરવામાં આપણને ઢીલ કરાવે છે. બાદમાં કરી લેશું, થોડાક દિવસ પછી, અમુક સમય બાદ, રમઝાન મહિનો આવે ત્યારે ગુનાહની માફી માંગી લેશું. નહીં, આ કામ, આ વસવસો, આ ખ્યાલ શૈતાન તરફથી આવે છે. બલકે આ આયતમાં જે વાત બયાન થઈ સૂરે આલ ઇમરાનની 135મી આયતમાં, તે આ છે કે ગુનાહ થાય એટલે તરત ખુદાની યાદમાં. ખુદા કેટલો મહેરબાન છે. બંદો જ્યારે ગુનાહનો ઈરાદો કરે ને, તો ફરિશ્તાને હુકમ નથી કે એના માટે ગુનાહ લખે. હજી તો ઈરાદો કર્યો છે ને, નિયત કરી છે. ગુનાહ કરી લે ઇન્સાન તો એ ખુદા ફરિશ્તાઓને લખવા નથી દેતો. અમુક કલાક રાહ જુઓ, શાયદ પછતાવો થાય અને તરત માફી માંગી લે તો આ ગુનાહ લખવામાં નથી આવતા. પણ જો સમય વીતી જાય પછી ફરિશ્તાઓ લખે છે, હવે એને સાફ કરાવવાના હોય, હવે એને પાક કરાવવાના હોય, હવે એને નામે અમાલમાંથી ખતમ કરાવવાના હોય. આ મહેનતનું કામ. પણ જો ઇન્સાન તરત જ તૌબા કરી લે, તરત જ માફી માંગી લે, તો આ એક એવી તૌફીક છે, સાચા ખરા બંદાની નિશાની છે. અને ખુદા ગફૂર રહીમ છે. તરત જ બંદાને પોતાની બારગાહમાં સ્વીકારી લેવા માટે તૈયાર છે. બસ અઝીઝો, સૂરે કયામતની અમુક આયતોને હજી ઇન્શાઅલ્લાહ આવતા શબે જુમામાં બયાન કરીશ કે જેમાં કયામતનું મંઝર, કેવી રીતના કયામત આવશે, ત્યારે શું થશે. ખરેખર સૂરે કયામત વાંચવા જેવો છે, એની તફસીર સમજવા જેવી છે. અને આ આયતો પર તવજ્જો આપી અને આપણે કયામતના આ અકીદાને આપણા દિલમાં મજબૂત કરીએ, એ આશાથી ઇન્શાઅલ્લાહ આ સૂરાની તફસીરને આપણે કન્ટિન્યુ કરશું. વાત આવી છે તૌબાની. ગુનેહગાર બંદાથી જ્યારે પણ ગુનાહ થાય, ખુદાએ કેટલા મોકા રાખ્યા છે આપણા માટે. એક નમાઝ બાદ બંદો તૌબા કરે, કઈ નહીં તો નમાઝ શબની અંદર ઇસ્તિગફાર કરે. અઠવાડિયામાં શબે જુમા ખુદાએ એવી ઓપોર્ચ્યુનિટી આપી છે કે મલક, એક ફરિશ્તો આખી રાત નિદા આપતો હોય છે, કોઈ તૌબા કરવા વાળું ખુદાજની રાતમાં તૌબા કબૂલ કરવા માટે તૈયાર છે. અને આપણી પાસે તો તૌબા કરવાના, માફી માંગવાના બહેતરીન વસીલાઓ મોજૂદ છે. જનાબે આદમથી તો તર્કે ઔલા થયું હતું ને, ત્યારે જેઓ તૌબા કરી રહ્યા હતા, જિબ્રીલ આવીને કહે છે, એ આદમ, તૌબા કરો છો પણ વસીલાના વગર આ તૌબા કબૂલ નહીં થાય. કોણ છે વસીલા? 5 નામો જિબ્રીલ કહેતા ગયા. જનાબે આદમ એ નામો જબાન પર લાવતા ગયા. રસૂલનું નામ, અમીરુલ મુમિનીનનું નામ, બીબી ઝહરાનું નામ, આપણા બીજા ઇમામનું નામ. અને જ્યારે 5મું નામ લીધું કે જનાબે આદમનું દિલ ભરાઈ આવ્યું, આંખમાંથી આંસુ નીકળી ગયા. ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે, ખુદાયા, આ 5 નામોમાંથી 4 નામો જ્યારે મેં જબાન પર લીધા, એમના નામની અઝમત મારા દિલ પર જાહેર થઈ. આ 5મા નામમાં એટલો દર્દ છુપાયેલો છે, એટલું કરુણ આ નામ છે કે નામ લેવાની સાથે મારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે જિબ્રીલ સમાચાર આપે છે કરબલાના બનાવના વિશે. સૌથી પહેલી મજલિસ ત્યારે બરગુજાર થઈ. જિબ્રીલ મસાઈબ પડી રહ્યા હતા અને આદમ ગિરિયા કરી રહ્યા હતા. હા, આકા હુસૈનની મુસીબતો એટલી છે, કેટલી મુસીબતો ખુદ ઇમામ હુસૈન પર પડી, કેટલી મુસીબતો એમના બદન ઉપર પડી, અને કેટલી મુસીબતો એમના બદનથી જુદા થયેલા સર ઉપર પડી.
બસ એક મુસીબતને બયાન કરીને વાતને પૂરી કરું, મજલિસને તમામ કરું. શામનો દરબાર છે, યઝીદ તખ્ત પર બેઠો છે, સામે તશ્ત પર આકા હુસૈનનું સર, અને યઝીદના હાથમાં એક લાકડી. એવી બેઅદબી કરી આકાના સરની સાથે. એક સહાબી રસૂલ બેઠા હતા, ઊભા થઈ ગયા. એ મલઉન, તારા હાથને રોકી દે, મેં મારી નજરોથી જોયું છે રસૂલુલ્લાહ આ સરને બોસા આપતા હતા, રસૂલુલ્લાહ આ માથાને ચૂમતા હતા. રસૂલની બોસા ગાહ પર તારી આ લાકડી, તું તારા હાથને અટકાવી દે. અઝાદારો સહાબી રસૂલ જ્યારે જોઈ ના શક્યા. વિચાર તો કરો સૈયદે સજ્જાદના દિલની કૈફિયત. હાય, ચોથા ઇમામના દિલ પર શું વીતી હશે. એ બાબા, કરબલામાં તમારી પામાલ લાશને જોયા, આજે શામના દરબારમાં તમારા સર સાથે આવી બેઅદબી થયેલી છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. پروردگارا ہماری આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો દુનિયાથી જઈ ચૂક્યા છે ખુદાયા તેઓની મગફિરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.